ચલો બાળકો, વેલકમ ટુ સ્ટાન્ડર્ડ 11th સાયન્સ. ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહમાં પ્રકરણ 3 એક પરિમાણમાં ગતિ, મોશન ઇન વન ડાયમેન્શન, મોશન ઇન સ્ટ્રેટ લાઇન, રેખીય ગતિ, જે કંઈ તમારે કહેવું હોય એ કહેવાની છૂટ છે, એની ચર્ચા આપણે આજે કરીશું. ઓકે, વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ. પહેલી જ વસ્તુ, પહેલો જ પ્રશ્ન થાય, ગતિ એટલે શું? વોટ ડુ યુ મીન બાય ગતિ? ગતિ કોને કહેવાય? આપણે ટાઇટલને જ સમજીએ. તો ધારો કે આપણે ચર્ચા માટે હંમેશા બે પાત્રો યાદ રાખજો. આ આપણા મિસ્ટર ચકા, ચોટીવાળો આપણો ચકો, અને આ મિસ્ટર મકો. લાંબુ નાક વાળો મકો. ચકો અને મકો આ આપણા બે પાત્રો છે જે આપણને ગતિ વિશે સમજાવવાના છે. ગતિ શું છે, ગતિ કેવી રીતે થાય, એ ચકો અને મકો, ભાઈ શ્રી ચકાભાઈ અને ભાઈ શ્રી મકાભાઈ આપણને સમજાવશે. આ ચકો મકો તો સમજી લો. ધારો કે આપણો ભાઈ શ્રી મકો આ મસ્ત મજાના ઝાડની નીચે આરામ કરી રહ્યો છે. લાંબા નાકથી ઊંડા શ્વાસ લઈ મકો આરામ કર્યો છે. અને સવારે 7 વાગે આ ચકોચોટી મકાની નજીક છે. 7:30 આ જ ચકોચોટી આ કોઈક બિંદુ એ પાસે પહોંચ્યો. 7:45 આ જ ચકોચોટી બિંદુ બી પાસે પહોંચ્યો. 8 વાગે આ ચકોચોટી ડબલ ચોટી વાળી આ ચક્કી પાસે પહોંચ્યો. ઓકે, કોણ પહોંચ્યો? ચકો. કોની પાસે? ચક્કી પાસે. કેટલા વાગે? 8 વાગે. તો જરા વિચારો કે ચકાભાઈ સમયની સાથે આમ મકાભાઈની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે છે, હા કે નહીં? કોણ? ચકાભાઈ. કોની સાથે? સમયની સાથે. કોની સાપેક્ષે? મકાભાઈની સાપેક્ષે. શું બદલે છે? પોતાનું સ્થાન, હા કે નહીં? તો અહીંયા આગળ ચકાભાઈ મકાભાઈની સાપેક્ષે ગતિ કરે છે તેમ કહેવાય. પણ હવે જરા વિચારો, ચક્કીબેન અહીંયા રહેવાને બદલે પહેલેથી જ ચકાભાઈની સાથે સાથે ફરતી હોત તો? એટલે કે 7 વાગે ચક્કીબેન મકાભાઈની નજીક, 7:30 બિંદુ એ પાસે, 7:45 બિંદુ બી ની પાસે, 8 વાગે બિંદુ સીની પાસે. બંને જણા હોય એકબીજાના હાથમાં હાથ મિલાવીને બંને જણા મોર્નિંગ વોકમાં નીકળ્યા હોય, તો પ્રશ્ન એ થયો કે ચક્કીબેનની સાપેક્ષે ચકાભાઈ ગતિ કરે છે તેમ કહેવાય? નહીં કહેવાય. ચકાભાઈની સાપેક્ષે ચક્કીબેન ગતિ કરે છે તેમ કહેવાય? નહીં કહેવાય. પણ આ બંને મકાભાઈની સાપેક્ષે તો ગતિ કરે જ છે. એટલે એનો અર્થ ખબર પડી? પદાર્થ સમયની સાથે સ્થાન બદલે એટલું પૂરતું નથી. સંદર્ભ બિંદુની સાપેક્ષે સમયની સાથે સ્થાન બદલે ત્યારે તે પદાર્થ તે બિંદુની સાપેક્ષે ગતિ કરે છે. એટલે કે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરતો હોય તો એ કોઈ ત્રીજા પદાર્થની સાપેક્ષે સ્થિર પણ કહેવાય. એટલે તમે તમારી શબ્દોમાં ગતિનો અર્થ લખવો હોય તો લખી શકો. હું આટલું જ કહીશ કે જ્યારે કોઈ પદાર્થ કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે સમયની સાથે સ્થાન બદલે ત્યારે તે પદાર્થ
તે બિંદુની સાપેક્ષે. અથવા બિંદુને બદલે કોઈ પદાર્થ પણ હોઈ શકે, જેમ કે આ મકાભાઈ છે, એને બદલે તમે આ ઝાડની સાપેક્ષે પણ કહી શકો, અથવા આ બિંદુને ઓ કહું તો ઓ બિંદુની સાપેક્ષે પણ કહી શકો, એટલે કે તે બિંદુની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. એટલે કે બીજા શબ્દોમાં કહેવું હોય તો ગતિ એ આપણો કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. કોઈ એકની સાપેક્ષે પદાર્થ બી ગતિમાં હોય તો કોઈ ત્રીજા પદાર્થની સાપેક્ષે સ્થિર પણ હોઈ શકે, અથવા કોઈ એક પદાર્થ ત્રીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં હોય તો બીજા પદાર્થની સાપેક્ષે સ્થિર પણ હોઈ શકે. અગેન ગતિ કોને કહેવાય? જ્યારે કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે સમયની સાથે પદાર્થ સ્થાન બદલે ત્યારે તે પદાર્થ તે બિંદુની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. નેક્સ્ટ મુદ્દો છે બીજો આપણો, એક પરિમાણમાં. વોટ ડુ યુ પરિમાણ, જેને અંગ્રેજીમાં ડાયમેન્શન કહેવાય, 1D. હવે જો કે આ ડાયમેન્શન તમે તમારા મૂવીઝ અને ચેનલો કે ટીવીના સાપેક્ષે ઓળખતા થઈ ગયા છો. આપણે યાદ કરો 2D મૂવી આવે, 3D મૂવી પણ આવે. તો મૂવી 3D એટલે શું? તો હવે તમે મૂવી જુઓ ત્યારે માર્ક કરજો, 2D મૂવી કે સિમ્પલ મૂવી હોય એમાં શું હોય? તો તમને પહોળાઈ દેખાય, ઊંચાઈ દેખાય. અમિતાભ અને રેખા ઊભા હોય, અથવા તમારા અત્યારના પેલા લેટેસ્ટ શું કહેવાય આપણો પેલો તોતડીયો શાહરૂખ કે સલ્લુ અને એની જોડે બીજી કોઈ હિરોઈન ઊભી હોય, તો એ બંને બાજુ બાજુમાં ઊભા હોય એ ખબર પડે, પણ દૂર કેટલા છે, અંદર આગળ પાછળ, એ સ્પષ્ટ ખબર પડે નહીં. કેમ? તો કે બે જ ડાયમેન્શન બતાવે, કયું? ઊંચાઈ અને પહોળાઈ. પણ 3D મૂવી જુઓ ત્યારે યાદ કરો, આમ ડાયનેસોર આવે, જાણે આમ અંદરથી બહાર નીકળીને તમારા મોઢા ઉપર આવતો એવું લાગે. કેમ? તો ત્યાં તમને ત્રીજું પરિમાણ દેખાય છે, લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ. બસ, તો આ જ વસ્તુ છે કે જ્યારે કોઈ પદાર્થ એક જ પરિમાણમાં, એક દિશામાં નથી બોલતો, એક દિશા અલગ, એક પરિમાણ અલગ. ફોર એક્ઝામ્પલ, કોઈ પાતળી દોરી બાંધતી હોય, એની પર કોઈ કીડીબેન ગતિ કરતા હોય, અથવા તો કોઈક દોરડા ઉપર આપણા ચકાભાઈ ગતિ કરતા હોય, તો એ ચકાભાઈની ગતિ એ કેવી ગતિ કહેવાય? એક પરિમાણ. સમજો છો? દોરી પર ગતિ કરતી કીડીની ગતિ એક પરિમાણ. સર્કસમાં દોરડા પર ગતિ કરતા ખેલડિયાની ગતિ એક પરિમાણ કહેવાય, જો એ આડાવડો કૂદે નહીં તો. પણ એને બદલે ધારો કે આ દિવાલ છે, આ દિવાલ પર આ તમારી કોઈ ગરોળી, મને ગરોળી દોરતા નથી આવડતી, તમે સમજી જજો. ગરોળી આમથી આમ ફરતી હોય, કારણ કે ગરોળીની બહુ બીક લાગે ભાઈ આપણને. હું વાઘથી ન ડરું, સિંહથી ન ડરું, ચિત્તો આવે તોય ન ડરું. કેમ? આવવાનો જ નથી. પણ ગરોળી આવે તો 75% આમાંની પબ્લિક તો ઉછળકૂદ કરવા માંડે. તો આ ગરોળી અહીંયા દિવાલ ઉપર ગતિ કરે ત્યારે માર્ક કરો, એની પાસે બે ઓપ્શન છે. કયો કયો? એ આમ પણ જશે, આમ પણ જશે. કોઈ કે સાહેબ આમે જાય ને, એટલે ગગા આમ જાય એટલે બેઝિકલી વાસ્તવિક રીતે આપણે જોઈશું એ આમ ગઈ અને આમ ગઈ એટલે અહીંયા મળી, એ જ થયું. એટલે કે એની પાસે બે ડાયમેન્શન છે, તો આને 2D કહેવાય, દ્વિપરિમાણિક ગતિ. સમતલમાં ગતિ, જે આપણે આની પછીનું પ્રકરણ એટલે કે પ્રકરણ 4 ની અંદર ચર્ચા કરવાના છીએ. ચલો, ત્રિપરિમાણિક ગતિ, જેમ કે દિવાલ પર ગતિ કરતી ગરોળી, દિવાલ પર ગતિ કરતો વંદો, ફેશન શોમાં કેટવોક કરતી મોડેલ, વર્ગમાં ગતિ કરતા તમે નિયમિત બાળકો. નિયમિત કહું છું, અમુક વાંદર વેડા કરતા હોય એ યાદ કરો, વર્ગમાં સીધા રોડ ઉપરથી નહીં આવે, આમ રસ્તામાંથી નહીં આવે, બેન્ચીસો કૂદી કૂદીને આવે. એટલે એની પાસે 3 ઓપ્શન છે, આમે જાય, આમે જાય અને બેન્ચીસ કૂદે એટલે આમે જાય. તો એ ત્રિપરિમાણિક ગતિ છે, 3 ડાયમેન્શનલ મોશન. જેમ કે રૂમની અંદર ઉડાઉડ કરતું પતંગિયું. યાદ કરો, આ રૂમમાં પતંગિયું ઉડતું હોય તો શું થાય? આમે જશે, આમે જશે, આમ પણ જશે. એટલે કે એક પરિમાણ, બીજું પરિમાણ, ત્રીજું પરિમાણ, એટલે કઈ ગતિ થાય? ત્રિપરિમાણિક. આમ ગતિ 3 પરિમાણમાં ઓપ્શન વિચારી શકાય. આ આપણું ચેપ્ટર 4 છે, આ આપણું ચેપ્ટર 3 છે. આ કોઈ ચેપ્ટરમાં નથી, તેમ છતાંય JEE નીટ ગુજસેટને અનુલક્ષીને તમને હું આને લગતા પ્રશ્નો સોલ્વ કરાવીશ. એટલે કે આપણે ત્રિપરિમાણિક ગતિ પણ
ચેપ્ટર 4ની સાથે સાથે બાય 1 ગેટ 1 ફ્રી આજના પહેલા જ લેક્ચરનું ભવ્ય સ્કીમ સેન્સ સ્કીમ કઈ 2 ડાયમેન્શન મોશન ભણો, સાથે સાથે 3 ડાયમેન્શનના કન્સેપ્ટ મફત કરીશું આપણે. આના પ્રશ્નો પણ સાથે સાથે જોઈએ આગળ. હવે આપણે ગતિની ચર્ચા કરીએ પહેલા પ્રકરણને થોડુંક સમજી લઈએ. આ બધું નાના નાના પરિચય છે, પ્રાથમિક પરિચય છે, બરાબર. એક બે વ્યાખ્યાઓ લીટીઓ ગોખીને ચલાવી લેવાની વાત છે. પેલું તો આખું જે ચર્ચા છે ને એ ભૌતિક વિજ્ઞાનની જે બ્રાન્ચ છે ને એને કહેવાય મિકેનિક્સ. ગુજરાતીમાં જેના માટે શબ્દ છે યંત્રશાસ્ત્ર. વોટ ડુ યુ મીન બાય યંત્રશાસ્ત્ર? શું છે યંત્રશાસ્ત્ર? એટલે શું? તો કે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા કરવામાં આવે તેને યંત્રશાસ્ત્ર કહેવાય. આ બહુ સીધો સાદો સરળ રસ્તો. ઘણા આમાંથી એ ગ્રુપવાળા કહેતા હશે કે મારે મિકેનિકલ એન્જિનિયર બનવું છે, તો એને શું કરવાનું મિકેનિકલ એન્જિનિયરિંગમાં? આપણા મગજમાં કન્સેપ્ટ એવો છે મિકેનિક એટલે પેલા ગેરેજમાં કામ કરતા હોય ને એ પાના પકડ લઈને બોલ્ટ ચાકી ખોલે રાખવાના. બેઝિક વસ્તુ એ નથી. ઇટ્સ અ મિકેનિઝમ છે. મિકેનિક્સ શું છે? તો કે ગતિને લગતી, ગતિને એ જો કે પૈડાઓ ફરે એટલે ગતિ જ છે, પણ ગતિને લગતી જે ચર્ચાઓ થાય એ મિકેનિકલ છે. આ યંત્રશાસ્ત્ર જે છે એમાં જ્યારે ગતિની ચર્ચા કરવા બેસે એટલે ઓબ્વિયસ છે કે આ સમાજમાં હંમેશા રામ હોય ત્યાં રાવણ હોય, કૃષ્ણ હોય ત્યાં કંસ હોય, એમ સજ્જન હોય ત્યાં દુર્જન હોય, એમ અમુક માણસો સીધી સટ વાતવાળા હોય તો અમુક પંચાયતિયા હોય. કેવા? તો માનો કે કેટલાક મારી જેવા સીધા સાદા ભલા ભોળા સજ્જન માણસો હોય. હસો નહીં, હું સજ્જન જ છું, તમને લાગુ કે ન લાગુ. તો એ કોઈક બાળક ઘરેથી અહીંયા આવે એટલે પૂછીએ કેમ બેટા મોડો આવ્યો? ક્યાંથી આવ્યો? તો કે ઘેરથી. કામ પૂરું. કેમ? તો કે મારા મગજમાં કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. શું? તો કે એણે ગતિ કરી ક્યાંથી? ઘરેથી સ્કૂલની. ન ધરા સુધી ન ગગન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી, ન ઉન્નતિ કે પતન સુધી. અહીં તો એને જવું છે માત્ર ઘરથી સ્કૂલ સુધી. એણે ગતિ કરી ઘરથી સ્કૂલ સુધી. આપણી ચર્ચા પૂરી. ગતિની વાત થઈ ગઈ એટલે કે આમાં આપણે માત્ર ગતિની ચર્ચા કરીએ, ગતિ માટેના કારણો કે ગુણધર્મોની ચર્ચા કરીએ નહીં. એના બદલે જો બીજો કોઈ પંચાયતીઓ આડો તેડો આપણા ટીવીના ન્યૂઝ રિપોર્ટર જેવો માણસ હોય એ તરત જ આવશે એટલે શું પૂછશે? એટલે ક્યાંથી આવ્યો? ઘેરથી. કેમ મોડો આવ્યો? તો કે સાહેબ મોડું ઉઠાવી દો. કોની સાથે આવ્યો? કેવી રીતે આવ્યો? વ્હીકલમાં આવ્યો? કયા રસ્તેથી આવ્યો? રસ્તામાં પ્રિન્સિપાલ સાહેબ ઊભા હતા? રસ્તામાં સુપરવાઇઝર ઊભો હતો? સિક્યુરિટી ગાર્ડે તને રોક્યો હતો? તે કેમ ડ્રેસ નથી પહેર્યો? કેમ દફતર નાનું લાવ્યો છે? આ બધી પંચાયતો કરે. એટલે કે જે પદાર્થની ગતિની ચર્ચા કરવા દરમિયાન કોણે ગતિ કરી, કોની સાથે ગતિ કરી, કેમ ગતિ કરી, ક્યાંથી ગતિ કરી, ક્યાં સુધી ગતિ કરી, કેવી રીતે ગતિ કરી, કેવી રીતે ગતિ ન કરી, આ બધી જ પંચાયતો થાય. એ પણ એક ગતિની ચર્ચા છે. એટલે કે જેમાં ગતિની ચર્ચા તે માટેના જવાબદાર કારણ, ગતિ કરતા પદાર્થના ગુણધર્મો, સહિત કરવામાં આવે. બધી જ પંચાયત એ પણ એક પ્રકાર છે. એટલે મિકેનિક્સની બે અલગ ડિસિપ્લિન બની, બે બ્રાન્ચ બની. એક કે જેમાં માત્ર ગતિની ચર્ચા કરે, કોણે કરી, કોની સાથે કરી, કેમ કર્યું કે પૂછવાનું નહીં. એને આપણે કહીશું કાઇનેમેટિક્સ. શુદ્ધ ગુજરાતીમાં એને કહેવાય શુદ્ધ ગતિ વિજ્ઞાન. અને આને કહીશું ડાયનેમિક્સ. બધું મિક્સ છે.
ગુજરાતીમાં એને કહેવાય ગતિ વિજ્ઞાન. ઓકે, એટલે આપણી જે ગતિની ચર્ચાઓ થશે એ આપણે સાહેબ શું ભણવાનું છે? તો આપણે બેટા કાઇનેમેટિક્સથી શરૂ કરીશું અને ડાયનેમિક્સ પર પૂરું કરીશું. એટલે આપણે પહેલા સરળ ગતિની ચર્ચાઓ કરીશું, ધીરે ધીરે કન્સેપ્ટ ડેવલપ કરતા જઈશું અને છેલ્લે ડાયનેમિક્સ આવશે એટલે એમાં ગુણધર્મો સહિત ચર્ચા કરીને પ્રકરણો પૂરું કર, પ્રકરણ મીન્સ મિકેનિક્સ અટકાવીશું. તો એનો અર્થ એવો છે કે સાહેબ અમારે તો માત્ર ગતિની ચર્ચા કરવાની છે. કોણે ગતિ કરી, અબ્દુલે કરી કે અરબાજે કરી, રામે કરી કે રહીમે કરી, અમારે કશું પૂછવાનું જ નથી. તો પછી અમારે પદાર્થ કયો છે, જાડિયો છે, પાતળો છે, ઊંચો છે, ટૂંકો છે, લાંબો છે, એવી કોઈ પંચાયતમાં પડવાનું નથી. તો પછી એવો પદાર્થ શોધો ને કે જેમાં પદાર્થની ચિંતા જ ન હોય. એટલે આપણે જે ગતિ કરવા માટે સ્પેશિયલ પદાર્થ લઈ આવ્યા, હિમાલયમાં જઈને શોધી લાવ્યા, એ કોણ? તો કે કણ. વોટ ડુ યુ મીન બાય કણ? કણ શું છે? તમારો નાનકડો બોર્ડમાં અનુલક્ષીને 2 માર્કનો પ્રશ્ન કંઈક આવો પૂછાય, કણની સંકલ્પના સ્પષ્ટ કરો. જેનું નીટ JEE માટે કોઈ જ મહત્વ નથી, પણ બોર્ડની અંદર 2 માર્કનો તમારો બહુ જ નાનકડો સરસ મજાનો વર્ણનાત્મક પ્રશ્ન છે. કણની સંકલ્પના સ્પષ્ટ કરો. વોટ ડુ યુ મીન બાય કણ? વોટ ઇઝ પાર્ટિકલ? તો કણની સંકલ્પનામાં પહેલી જ વસ્તુ, કણ શું છે? તો કે દળ ધરાવતા બિંદુવત પદાર્થને કણ કહે છે. કોને? દળ ધરાવતા બિંદુવત, એટલે કણને દળ છે પણ કણ છે કેવો? બિંદુવત, પાર્ટિકલ, એકદમ નાનકડો, નાનો ઇત્તુ કતિક કતિક, આવો કતિક પદાર્થ, આવો બિંદુવત પદાર્થ, એને શું કહેવાય? કણ. હવે બિંદુવત છે તો યાદ કરો ગણિતમાં બિંદુની સંકલ્પના. બિંદુ કોને કહેવાય? તો કે જેને લંબાઈ નથી, પહોળાઈ નથી, જાડાઈ નથી, એટલે કે એના કોઈ પરિમાણ હોતું નથી. એટલે કે કણને કોઈ પરિમાણ નથી. તો પ્રશ્ન એવો થયો કે કણને કોઈ પરિમાણ નથી તો આવો પદાર્થ તમારે લાવવો ક્યાંથી? ચલો મને એવો પદાર્થ શોધી લાવો જેને લંબાઈ ન હોય, જાડાઈ ન હોય, ઊંચાઈ ન હોય, પહોળાઈ ન હોય, તો એ દળ તો હોય જ. વ્યવહારમાં કણ શક્ય નથી, આદર્શ કલ્પના જ છે ખરેખર. પણ કેટલાક સંજોગોમાં પદાર્થને કણ તરીકે લઈ શકાય. કેવી રીતે? માનો કે અહીંયાથી આપણે દૂર રહેલો શુક્રનો તારો જોઈએ તો કેવો લાગે? તો કે સાહેબ શુક્રનો તારો જોઈએ તો કંઈક આવો પ્રકાશિત આટલું ટપકું દેખાય. ખરેખર એટલો છે નહીં, એ તો બહુ જ મોટો છે, પૃથ્વી કરતાં મોટો છે, તોય તમને આટલો દેખાય છે. કેમ? તો કે સાહેબ એની જે સાઈઝ છે એની સરખામણીમાં એનું પૃથ્વીથી અંતર કેવું છે? બહુ જ વધારે. કે दूर से देखा, सो दूर से देखा तो 1 रुपये का सिक्का था, पास जाके देखा तो गटर का ढक्कन था. કેમ? તો કે દૂરથી એ કેવું દેખાય છે? નાનું. નજીક જાવ તો જેમ જેમ નજીક જઈએ તેમ તેમ મોટું દેખાય. હા કે નહીં? બસ તો એ જ કન્સેપ્ટ છે અહીંયા કે જ્યારે 2 પદાર્થો વચ્ચેનું અંતર બહુ જ વધારે હોય, કોની સરખામણીમાં? એના પરિમાણની સરખામણીમાં, ત્યારે તેને કણ તરીકે ગણી શકાય. એટલે કે નથી, પરંતુ નીચેના કેટલાક સંજોગોમાં પદાર્થને કણ તરીકે લઈ શકાય. નંબર 1, 2 પદાર્થ વચ્ચેનું અંતર
તેના પરિમાણની સરખામણીમાં ખૂબ જ વધારે હોય ત્યારે પદાર્થને શું લઈ શકાય? કણ લઈ શકાય. નંબર 2, બીજી એક વસ્તુ વિચારો. તમે બધા હવે મોબાઈલમાં જીપીઆરએસ સિસ્ટમ તો વાપરો જ છો. ગૂગલ મેપનો લગભગ બધાએ ઉપયોગ કરેલો જ છે. હવે યાદ કરો, ગૂગલ મેપની અંદર જ્યારે તમે લાઈવ લોકેશન જોતા હો અથવા તો તમારી ગાડી લાઈવ ચાલતી હોય એવું જોતા હો ત્યારે શું થાય? તો આમ એક ટપકું દોડતું હોય એવું લાગે કે નહીં? ખરેખર તમે ટપકા જેવડા છો. મારો મુદ્દો સમજો. તમે આખી બસ 56 સીટની લક્ઝરી બસ ભરીને પ્રવાસમાં ગયા છો અને તમે ગૂગલ મેપમાં તમારી એ બસને જોવા જાઓ છો, એટલે કે એનું લોકેશન ટ્રેસ કરો છો તો કેવું દેખાડશે? ટપકું. અને તમે શું બોલો છો? એ આપણે અહીંયા પહોંચ્યા. એટલે હું તમે ટપકું છો? નહીં. પણ તોય તમે ટપકામાં તમારી જાત જુઓ છો. કારણ તો કે બધા જ કણો એક જ દિશામાં ગતિ કરતા હોય, બધા જ પદાર્થ એક જ દિશામાં, એટલે કે પદાર્થના બધા જ બિંદુઓ એક જ દિશામાં ગતિ કરતા હોય ત્યારે એ પદાર્થને એક બિંદુવત ગણી શકાય. અને બિંદુવત એ શું કહેવાય? કણ. એટલે કે જ્યારે પદાર્થ સુરેખ માર્ગ પર ગતિ કરતો હોય રેખીય ગતિ કરે ત્યારે તેને કણ તરીકે લઈ શકાય. જ્યારે પદાર્થ સુરેખ માર્ગ પર કેવી ગતિ કરે? રેખીય ગતિ. ત્યારે શું કરી શકાય? તેને કણ તરીકે ગણી શકાય. કણ પછી બીજો મહત્વનો મુદ્દો છે નિર્દેશ ફ્રેમ. પણ નિર્દેશ ફ્રેમની વધારે ચર્ચા હું અત્યારે આમાં નહીં કરું. એ જ્યારે જરૂર પડશે ત્યારે હાલ પૂરતું આપણે નિર્દેશ ફ્રેમ નામનું કંઈક છે એવું સમજીને આગળ વધીએ. એટલા માટે બોલું છું. ઘણા પાછા ચોપડીને ફોલો કરતા હોય તો એમ કહે છે સાહેબ આ મુદ્દો ભૂલી ગયા. એટલું યાદ રાખજો બેટાઓ, તમારું ચેપ્ટર પતશે ત્યાં સુધીમાં સાહેબ એક પણ મુદ્દો નહીં ભૂલ્યો હોય. માત્ર ને માત્ર જ્યાં જરૂર નથી ત્યાં ખોટી પંચાયત કરીને હું સમય બગાડવા માંગતો નથી. આપણો આગળનો મજાનો મુદ્દો છે કે જેની ઉપરથી હું તમને JEE નીટના MCQની પણ પ્રેક્ટિસ કરવાનો છું. એ પથ લંબાઈ અને સ્થાનાંતર. ચલો ફરીથી આપણે આપણા પેલા મિસ્ટર ચકાભાઈ અને મિસ્ટર મકાભાઈને બોલાવી લઈએ. એ પહેલા હું જરા આ પેનનું ઢાંકણું હોધી લઉં. ચલો બેટા, આપણે એક મસ્ત મજાનો પહેલા તો રોડ બનાવીએ. આ પરમ પૂજ્ય સ્વર્ગવાસી શ્રી શ્રી ડૉક્ટર સંજય સુખડિયાના નામ પરનો સેન્સ રોડ છે. કેમ તો કે સ્પેશિયલી ફિઝિક્સની દ્રષ્ટિએ બનાવેલો રોડ છે. સામાન્ય રોડ ઉપર લખ્યું એમ અમદાવાદ આટલા કિલોમીટર આટલા કિલોમીટર. અહીંયા એવું નથી. અહીંયા આ રોડ ઉપર અહીંયા 0 પોઈન્ટ કરેલું છે. 1 2 3 4 5 6 7 8 9 એન્ડ સો ઓન. આ બાજુ વિચારો તો -1 -2 -3 -4 -5 -6 -7 and so on. હવે આપણો મિસ્ટર ચકાલાલ સવારે 8 વાગે આ બિંદુ એ પાસે છે અથવા ઓ પાસે છે. ચલો બિંદુ ઓ પાસે છે. ત્યાંથી ચાલતા ચાલતા 8:30 વાગે આ બિંદુ બી પાસે પહોંચ્યા. ત્યાંથી રિટર્ન થયા અને 9:30 વાગે આ બિંદુ સી પાસે પહોંચ્યા. સમજો કોણ છે આપણા ચકાલાલ?
કેટલા વાગે? 8 વાગે બિંદુ ઓ પાસે છે. ત્યાંથી ચાલતા ચાલતા એક કામ કરું, થોડું હજી એક્સટેન્ડ કરી દઉં, આપણે હજી ઓલ ડિટેલ જઈએ. ચલો અહીંયા પહોંચ્યા, 8:30 બિંદુ બી પાસે પહોંચ્યા. 9 વાગે એ બિંદુ સી પાસે પહોંચ્યા અને 9:30 પાછા બિંદુ ડી પાસે પહોંચ્યા. ઓકે, તો જરા પહેલા જ આપણે બહુ વધારે નહીં 8 થી 9 ની ગતિની ચર્ચા કરીએ. તમે સમજો, હું પહેલો જ પ્રશ્ન મૂકું છું કે 8 વાગ્યાથી 8:30 સુધીમાં ચકાલાલે કેટલું અંતર કાપ્યું હશે? આ દરેક સ્કેલ છે 1 કિલોમીટરના માપમાં છે, એમ સમજી લેજો. ચલો, 8 થી 8:30 મિસ્ટર ચકાલાલ કેટલું અંતર કાપ્યું હશે? ચલો એ પહેલા થોડો પ્રશ્ન હજી નહીં સિમ્પલ. 8:30 વાગે ચકાલાલ ક્યાં હશે? ચકાલાલ ક્યાં હશે? તો કે બિંદુ બી પાસે હશે. કન્ફર્મ? ચલો બી પાસે હશે તો કેટલું અંતર કાપ્યું હશે? તો કે સાહેબ આ બધા જો કિલોમીટરમાં સ્કેલ હોય તો આ 0 કિલોમીટર થયું, એટલે 8 વાગે 0 એ છે. 8:30 ક્યાં છે? 5 છે. તો કેટલું અંતર કાપ્યું હશે? તો કે 5 - 0 એટલે 5 કિલોમીટર. કન્ફર્મ? કેટલું હશે? 5 કિલોમીટર. ચલો ચકાલાલના સ્થાનમાં કેટલો ફેરફાર થયો? 8 થી 8:30 સુધીમાં જ ચકાલાલના સ્થાનમાં શું ફેરફાર થયો? તો કે સાહેબ 8:30 એનું સ્થાન 5 હતું, 8 વાગે સ્થાન 0 હતું, તો સ્થાનનો ફેરફાર કેટલો થયો? તો કે 5 થયો. એટલે કે એને માપવું હોય લંબાઈના સ્વરૂપમાં તો કેટલા કિલોમીટરનો ફેરફાર થયો? 5 કિલોમીટર સ્થાન દૂર ગયું. ક્યાંથી? ઓ થી ચકાલાલનું સ્થાન કેટલા કિલોમીટર દૂર ગયું? 5 કિલોમીટર. ચકાલાલે અંતર કેટલું કાપ્યું? તો કે 5 કિલોમીટર. કન્ફર્મ? ચલો 8:30 સુધીની વાત પૂરી થઈ. જરા હવે 8 થી 9 નો સમયગાળો લો. ચલો 8 થી 9 9 વાગે ચકાલાલનું સ્થાન શું? જોજો, 9 વાગે ચકાલાલનું સ્થાન કયું? તો કે સાહેબ 9 વાગે તો બિંદુ સી ઉપર છે. ઓકે, ચલો 9 વાગે ચકાલાલ બિંદુ સી પર છે, તો 8 થી 9 ચકાલાલે કેટલું અંતર કાપ્યું? હવે કેટલું અંતરમાં ખબર ના પડતી હોય તો હું એમ કહીશ કે કેટલું ચાલ્યા. ચલો ચકાલાલ કેટલું ચાલ્યા? બોલો બોલો ઠેલ. તો કે હા સાહેબ અહીંથી ગયા 1 કિલોમીટર, 2 કિલોમીટર, ચલતે ચલતે 5, ત્યાંથી રાઉન્ડ બેક 6, 7. એટલે કે ચકાલાલ 7 કિલોમીટર ચાલ્યા. કેટલા કિલોમીટર ચાલ્યા? 7 કિલોમીટર. તમારે એને મેથેમેટિકલી બતાવવું હોય તો અહીંથી અહીંયા ગયા એટલે 5 વત્તા અહીંથી અહીંયા આવ્યા એટલે 2 બીજું, એટલે કેટલા કિલોમીટર ચાલ્યા? 7 કિલોમીટર ચાલ્યા. કોણ? ચકાલાલ. અચ્છા, ચકાલાલનું સ્થાન કેટલું ખસ્યું? શું ચકાલાલનું સ્થાન કેટલું ખસ્યું? તો કે શરૂઆતમાં ચકાલાલ ઓ પાસે હતા, અંતિમમાં સી પાસે ગયા, તો સ્થાન કેટલું ખસ્યું? એટલે કે ચકાલાલના સ્થાનમાં કેટલો ફેરફાર થયો? તો કે ચકાલાલના સ્થાનમાં ફેરફાર થયો 3. એટલે કે ગણવું હોય તો આમ પણ ગણાય. પહેલા આમ સ્થાનમાં ફેરફાર થયો 5, પછી ત્યાંથી રિટર્ન આવ્યા એને આપણે કહીએ વિરુદ્ધ દિશામાં થયા એટલે -2. તો 5 - 2 એટલે 3 કિલોમીટર. એટલે કે આ શું આવ્યું? એનો સ્થાનમાં થતો ફેરફાર. આ શું આવ્યું? એને કાપેલું અંતર. તો
આ કાપેલા અંતરને કહેવાય પથ લંબાઈ. એટલે કે આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે અને પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. ફરીથી કોને કહીશું? આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલા કુલ અંતરને તેની પથ લંબાઈ કહેવાય અને તેના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. બીજું, પથ લંબાઈમાં ગમે ત્યાં ચકાલાલ ઓથી સી જાય, સીથી બી જાય, બીથી સી જાય, સીથી ઓ જાય, ઓથી ડી જાય, પાછો ડીથી બી જાય, ગમે ત્યાં જાય, પથ લંબાઈમાં હંમેશા સરવાળો જ થાય. એટલે કે ચકાલાલ આમ જમણી બાજુ ચાલે કે ડાબી બાજુ ચાલે, એમાં હંમેશા શું થાય? સરવાળો જ થાય. પણ સ્થાનાંતરમાં તો સ્થાનાંતરમાં સાહેબ આ બાજુ ચાલ્યા તો ધન લીધું, આમ ચાલ્યા તો ઋણ લીધું. એટલે કે સ્થાનાંતરમાં જબાએ અલગ વસ્તુ, ડાબાએ અલગ વસ્તુ. એટલે કે પથ લંબાઈમાં દિશાની કોઈ જરૂર પડતી નથી. સ્થાનાંતરની અંદર દિશા જોવી પડે છે. એટલે કે દિશાની ચર્ચા થતી હોવાથી સ્થાનાંતર એ સદિશ રાશિ છે, જે આપણે ચોથા ચેપ્ટરમાં જોઈશું. અને પથ લંબાઈ એ અદિશ છે. હાલ પૂરતું આપણે એવું કહીશું કે કોઈ એક દિશામાંના સ્થાનાંતરને ધન ગણાય તો બીજી દિશામાંના સ્થાનાંતરને ઋણ ગણાય. ઓકે, ફરીથી ચલો હવે આપણે વન બાય વન સ્ટેપ જોતા જઈએ. કણની સંકલ્પના તમે સમજી લીધી હોય તો સ્ક્રીનશોટ પાડી લખી લેજો. પહેલો મુદ્દો મેં ક્લિયર કરાવ્યો તમને. પથ લંબાઈ અને સ્થાનાંતરમાં પથ લંબાઈ કોને કહેવાય? તો કે કાપેલું કુલ અંતર. સ્થાનાંતર કોને કહેવાય? તો કે કણના સ્થાનમાં થતો ફેરફાર. એ કણ એટલે પદાર્થ સમજવાનો. પથ લંબાઈ અને સ્થાનાંતર એટલે તમને 2 માર્કનો અથવા 3 માર્કનો બહુ જ મસ્ત મજાનો બીજો એક પ્રશ્ન હું આપી રહ્યો છું. 3 in 1 ક્વેશ્ચન છે. 3 પ્રશ્નોને કમ્બાઈન કર્યા છે. કયા કયા? તો 1 મિનિટ પહેલા હું પ્રશ્નો ઉપર લખી દઉં. ક્વેશ્ચન: કણની પથ લંબાઈ પર નોંધ લખો. બીજો ક્વેશ્ચન છે સ્થાનાંતર પર નોંધ લખો. આ બધામાં આગળ એક વસ્તુ ઉમેરી દેવાની હોય, એક પરિમાણમાં ગતિ કરતા કણ માટે. શું? એક પરિમાણમાં ગતિ કરતા કણ માટે અથવા સુરેખ પથ પર ગતિ કરતા કણ માટે. ત્રીજો એક પ્રશ્ન પૂછાય આવો: તફાવત આપો. પથ લંબાઈ અને સ્થાનાંતર. ઓકે, આને જો પૂછવું હોય તો 2 માર્કમાં પૂછી શકાય 2 પ્રશ્નો. આ 2 માર્કમાં પણ પૂછી શકાય અથવા 3 માર્કમાં પણ પૂછી શકાય અને 4 માર્કમાં પણ પૂછવું હોય તો પૂછી શકાય. ફરક એટલો જ કે કેટલા મુદ્દા લખવાના કીધા છે એના ઉપર આધારિત. ઓકે, પથ લંબાઈ. સ્થાનાંતર જો સાથે સાથે હું JEE નીટના પણ મુદ્દાઓ કવર કરતો જઈશ. પહેલું, પથ લંબાઈ કોને કહેવાય? તો કે આપેલા સમયગાળામાં કણે કાપેલ કુલ અંતરને પથ લંબાઈ કહે છે. સ્થાનાંતર કોને કહેવાય? તો કે આપેલા સમયગાળામાં કણના
સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. બીજું, પથ લંબાઈ હંમેશા ધન જ હોય, એટલે કે આપણે કહી શકીએ એ કેવી રાશિ છે? અદિશ. એને દિશા સાથે કોઈ લાગતું ઓળખતો નથી. ડાબે જાઓ કે જમણે જાઓ, પથ લંબાઈ માટે બધું ધન ધન જ આવે. સ્થાનાંતર ધન કે ઋણ હોઈ શકે. એટલે કે સ્થાનાંતર એ કેવી રાશિ છે? સદિશ. કેમ તો કે અહીંયા જોયું સાહેબ, જવા જતા હતા તો સ્થાનાંતર પ્લસ લીધું, ઉલટા ફર્યા તો માઇનસ લીધું. ઓકે, નેક્સ્ટ. ચલો ભાઈ, હવે આપણા ચકાલાલ મકાભાઈને મળવા માટે જવાનું વિચારે છે. ચલો, આ ચકાલાલ આ મકાલાલને મળવાનું છે. ચકાલાલ બિંદુ એ પાસે ઉભા છે, મકાલાલ બિંદુ બી પાસે ઉભા છે. તો શક્યતા એક છે કે ચકાલાલ ડાયરેક્ટ મકાલાલને સીધે સીધા દોડતા દોડતા મળવા જઈ શકે, કોઈ ના નથી પાડવાનું. પણ ધારો કે અહીંયા રસ્તો નથી, આ વચ્ચે મોટું તળાવ છે, તો ચકાલાલ આમથી પણ જઈ શકે. અરે આ બાજુ ધારો કે લોકડાઉનને કારણે પોલીસ ઊભી છે, તો ચકાલાલ આમથી પણ જઈ શકે. હા કે નહીં? હા કે ના? જઈ શકે. તો એનો અર્થ એવો થયો, એક પરિમાણ હોય તો આમ જ જશે. પણ તમારી પાસે ઓપ્શન આવી રીતે દ્વિપરિમાણમાં આટલા બધા મળી શકે, તો પ્રશ્ન એવો થાય કે ચકાલાલ અને મકાલાલ એકબીજાને મળે ત્યારે ચકાલાલની ગતિ દરમિયાન એનું સ્થાન ક્યાંથી ક્યાં થયું? તો કે એ થી બી. ક્યાંથી ક્યાં સ્થાન બદલાયું? એ થી બી. પણ એ સ્થાન બદલવા માટે ગતિમાર્ગની શક્યતાઓ કેટલી? તો કે એસીબી માર્ગે પણ જાય, એડીબી માર્ગે પણ જાય, એઈબી માર્ગે પણ જાય. અરે શક્ય હોય તો કોઈક એએફબી માર્ગ પણ હોય ને એજીબી માર્ગ પણ હોય. એટલે કે એણે જે રસ્તો કાપ્યો, જે ચાલવાનું છે, તેની સંભાવનાઓ ઘણી બધી છે. પણ સ્થાન તો આફ્ટર ઓલ કયું છે? તો કે એ થી બી જ. ફરીથી, ન ધરા સુધી ન ગગન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી, ન ઉન્નતિ કે પતન સુધી. આપણે તો જવું છે માત્ર એ થી બી સુધી. ક્યાં જવું છે? એ થી બી સુધી. તો પ્રારંભિક સ્થાન એ, અંતિમ બી. ગમે તે રસ્તે જાય, આ બે સ્થાન બદલાય છે. આ બે સ્થાન નહીં બદલાય તો સ્થાનનો ફેરફાર બદલાશે નહીં. એનો અર્થ એવો થયો કે પહેલી જ બાબત કે આપેલા બે બિંદુ વચ્ચે પથ લંબાઈના મૂલ્યો, જો કે આ તમારો દ્વિપરિમાણમાં આવશે, પણ એની બદલે હું એવું કહી શકીશ કે અહીંયા આગળ આ ટૂંકામાં ટૂંકો રસ્તો થયો. પેલો મુદ્દો છે જ, પણ હું ચોથા ચેપ્ટરને એનો લખીશ, કારણ કે અહીંયા રેખીય ગતિ લખી છે, એટલે હું વધારે નહીં બોલી શકું. રેખીય ગતિમાં તકલીફ છે ભાઈ. કેમ? રસ્તો એક જ મળે, આમથી આમ જ જવાય, બીજે ક્યાં આડાવડું જવાય નહીં. પણ એક થાય કે અહીંયા આગળ આ પથ લંબાઈ જે છે, આ ત્રણ કિસ્સા જુઓ તો ત્રણેય કિસ્સામાં કિસ્સા એકની અંદર, આ એકની અંદર પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સરખું થશે કે નહીં? કિસ્સા 2 અને 3 નો વિચાર કરો તો એમાં પથ લંબાઈ એ સ્થાનાંતર કરતા વધારે હશે. કોઈ એવો કિસ્સો મળે કે જેમાં પથ લંબાઈ સ્થાનાંતર કરતા ઓછી હોય? નહીં. એટલે કે એનો અર્થ એવો થયો કે પથ લંબાઈ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર.
તમારે અહીંયા મુદ્દો પૂરો કરવા લખવું હોય તો લખી શકાય, એમ તો લખવાની જરૂર નથી. સ્થાનાંતર ઇઝ ઓલવેઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પથ લંબાઈ. અચ્છા, ઇક્વલ ટુ ક્યારે થાય એ પણ કહી દઉં. એક જ પરિમાણમાં ગતિ હોય અને એ એક જ દિશામાં થતી હોય. સમજો, એક પરિમાણ અને એક દિશા, બેમાં ફરક છે. કેમ? આપણો આ ચકાલાલ આ બિંદુ એ થી આ બિંદુ બી આમ જ જાય, ટર્ન લે જ નહીં, તો એની ગતિ કઈ થાય? એક દિશામાં. પણ આમ જઈને આમ આવે તો એક પરિમાણમાં કહેવાય, એક દિશામાં કહેવાય નહીં. એટલે તમારો JEE નીટ માટે એક પ્રશ્ન લખવો તો લખી રાખો. મસ્ત મજાનો કન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન છે નીટવાળા માટે ખાસ, કે એક પરિમાણિક ગતિ માટે કેટલી દિશાઓ શક્ય છે? એક પરિમાણિક કેટલી? A1, B2, C3, D અનંત. કેટલી? તો કે એક પરિમાણિક ગતિમાં બે દિશા શક્ય છે. આ બાજુ જાય પોઝિટિવ તો આ બાજુ જાય તો નેગેટિવ, એટલે બે દિશા છે. પણ એક દિશામાં ગતિ હોય, એક દિશ ગતિ હોય, એમાં એક જ છે. અને એક જ દિશામાં કણ જતો હોય તો એથી બી જાય ત્યારે માર્ક કરો, જેટલું સ્થાનાંતર થશે એટલું જ પથ લંબાઈ થશે. ચોથો મુદ્દો આવો કહી શકાય કે પથ લંબાઈ એક કણનો સાચો ગતિમાર્ગ દર્શાવે છે. સમજો, તમને આ પથ લંબાઈને આધારે ખબર પડે કે આપણો ચકો AC બી માર્ગે ગયો હશે, AD બી માર્ગે ગયો હશે કે AE બી માર્ગે ગયો હશે. કોના આધારે ખબર પડે? પથ લંબાઈને આધારે. પણ ક્યાંથી ક્યાં ગયો એનું પરિણામ, તો પરિણામ કોણ બતાવશે તમને? સ્થાનાંતર. એટલે કે સ્થાનાંતરે એ પરિણામી ગતિ બતાવે. સ્થાનાંતરે શું બતાવે? માત્ર ગતિનું પરિણામ, કે ભાઈ અહીંયાથી અહીંયા ક્યાંથી આવ્યું એ બતાવશે નહીં. ઓકે. પછી એક મુદ્દો આવો પણ છે કે બે બિંદુ વચ્ચે પથ લંબાઈના એક કરતાં વધારે મૂલ્યો હોઈ શકે, પણ સ્થાનાંતર તો એક અને માત્ર એક જ હોય. બીજું, પથ લંબાઈ ગતિમાર્ગ બતાવી શકે, ગતિમાર્ગનું મૂલ્ય આપે, જ્યારે સ્થાનાંતર એ બે બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર દર્શાવે. જો આમાં નાનામાં નાનું અંતર એ જ શું છે? સ્થાનાંતર. એટલે સ્થાનાંતર એ પરિણામી સદિશ છે. આ બધા મુદ્દાઓ છે, પણ હાલ પૂરતો આપણા આટલા મુદ્દા અગત્યના. આને આધારે 2-3 પ્રશ્નો લઈશ. હું પ્રશ્નો લેવામાં 1 ડાયમેન્શન 2 ડાયમેન્શન ગમે તે લઈ લઈશ, ચિંતા ના કરશો. ચલો, તમને આવો પ્રશ્ન પૂછાય કે કોઈ એક વ્યક્તિ, એટલે આપણો ચકાલાલ જ સમજી લેવાનો, R ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર માર્ગ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ A થી B પર જાય છે, તો તેના સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર શું? પોઝ કરીને જરા ફટાફટ 2 મિનિટમાં જવાબ ચેક કરો. કોઈ એક વ્યક્તિ ક્યાંથી ક્યાં જાય છે? તો કે આ AC B માર્ગે A થી B પર જાય છે. આ AC B માર્ગની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R. તો તેના પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શું? ચલો જુઓ શું છે. તો કે સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર, સ્થાનમાં થતો ફેરફાર એટલે B અને A વચ્ચેનું અંતર, B અને A વચ્ચેનું અંતર એટલે આ અર્ધવર્તુળનો વ્યાસ, વ્યાસ એટલે R વત્તા R 2R. પથ લંબાઈ એટલે ગતિમાર્ગનું સાચું મૂલ્ય, ગતિમાર્ગનું સાચું મૂલ્ય એટલે આ અર્ધવર્તુળની લંબાઈ. આ અર્ધવર્તુળની લંબાઈ, તો આની ત્રિજ્યા R છે, તો અર્ધવર્તુળની લંબાઈ એટલે અર્ધવર્તુળનો પરિઘ થાય. વર્તુળનો પરિઘ, આખો વર્તુળ હોય તો પરિઘ કેટલો થાય યાદ કરો? તો કે સાહેબ વર્તુળનો પરિઘ 2πr. તો અડધું વર્તુળ છે તો શું થાય? 2πr/2 2 2 ભમ કેટલું બચે? πr. અગેન RR ભમ. તો પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શું આવ્યો?
2/π. ચલો આવા જ મસ્ત મજાના બીજા 2-3 પ્રશ્નો ભણી લઈએ. ધારો કે કોઈ એક વ્યક્તિ આ એક વર્તુળાકાર માર્ગ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ એ થી બિંદુ બી પર, ત્યારબાદ બિંદુ સી પર અને ત્યારબાદ બિંદુ ડી પર જાય છે, તો એ બી, એસી અને એ ડી માર્ગ માટે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર ખાલી જગ્યા. ચલો એ પણ કહી દઉં કે કણ સમઘડી દિશામાં ગતિ કરે છે. ચલો જલ્દી બરાબર પોઝ કરીને જવાબ ચેક કરો. ચલો આપણે આગળ વધીએ. ચલો એ થી બી પર જાય છે. ક્યાંથી ક્યાં જાય છે ભાઈ? એ થી બી પર. તો જરા આને આમ વિચારી લો, આની ત્રિજ્યા આર છે, સોરી, ધારો કે ત્રિજ્યા આર છે. તો એ થી બી પર જાય તો એની પથ લંબાઈ કેટલી? તો કે આખા વર્તુળનો પરિઘ 2πr થાય. આખા પથ લંબાઈ, શબ્દ જો ને, પથ એટલે રસ્તો, રસ્તાની લંબાઈ, આખી પ્રદક્ષિણા પૂરી કરે તો 2πr થાય. અહીંથી અહીંયા જાય એટલે એનો ચોથો ભાગ પૂરો કરે છે, 2 દુની 4, એટલે આ દરેક ભાગનું મૂલ્ય πr/2 થશે. ઓકે, તો અહીંથી અહીંયા જાય તો સ્થાન કેટલું થયું? તો કે પથ લંબાઈ કેટલી થઈ? πr/2. ચલો એ બી માટે પથ લંબાઈ πr/2. જો બહુ સિમ્પલ, 1 સેકન્ડમાં તો જવાબ આવવા મળશે. અચ્છા, એનું સ્થાનમાં શું ફેરફાર છે? તો કે સાહેબ એ થી બી ગયો, તો એ થી બી ને જોડો તો ટૂંકામાં ટૂંકો રસ્તો આ જ મળશે. આની કરતાં નાનો રસ્તો દેખાય જુઓ તો નહીં. હવે આ નાનામાં નાનો હોય તો આ ત્રિજ્યા આર, જોજો ઓ થી આર થાય કે નહીં? ઓ થી બી આર થાય કે નહીં? જરા સંજય દ્રષ્ટિનો ઉપયોગ કરો. આ તો કાટકોણ ત્રિકોણ બની ગયો. કાટકોણ ત્રિકોણ બની ગયો તો આર, આ આર, તો આ શું આવશે? √2r. તો એનો સ્થાનાંતર શું આવ્યું? √2r. આર ભમ, જવાબ આવશે π/2√2. ચલો આપણે વિચારીએ એ થી સી, તો એ થી સી તો આ જ ઘટના બની. જુઓ, એટલે કે પથ લંબાઈ એની એટલે અડધું વર્તુળ. અડધું વર્તુળ એટલે આ ભાગ, આ ભાગ એટલે એની લંબાઈ કેટલી થાય? πr. સ્થાનાંતર એટલે એ થી સી આ લંબાઈ, આ લંબાઈ એટલે કેટલી? તો કે આર વત્તા આર એટલે 2r. અગેન આર ભમ, જવાબ શું આવ્યો? π/2. એ થી ડી અહીંયા આવ્યો, અહીંયા આવ્યો તો એને કુલ અંતર કેટલું કાપ્યું? તો કે πr/2. આ પણ કાપ્યું πr/2, આ કાપ્યું πr/2. એટલે એ થી ડી માં એની પથ લંબાઈ કેટલી થઈ? તો કે સાહેબ 3 વખત πr/2, કે 3 ટાઈમ્સ πr/2, કે 3πr/2. ઓકે. અચ્છા, સ્થાનમાં શું ફેરફાર થયો? તો કે સાહેબ શરૂઆતમાં અહીંયા હતો, છેલ્લે અહીંયા પહોંચ્યો. સ્થાનાંતર શોધવા માટે આપણે શું કરવાનું? બે વચ્ચેનું ઓછામાં ઓછું અંતર બતાવતો હોય એવો રેખાખંડ દોરી દેવાનો. કેમ? તો કે સ્થાનાંતર એટલે બે કણો વચ્ચેનું લઘુત્તમ અંતર છે. હવે આ બે વચ્ચેનો ઓછામાં ઓછો હોય તો હું આમ દોરું તો ત્યાં પહોંચાય જ નહીં સાહેબ, આમ જવાય. આમ દોરું તો ન પહોંચાય, આમ દોરું તો ના પહોંચાય, આમ દોરું તો પહોંચાય. એટલે આમ દોરી શકાય. હા, તમે આમ થઈને આમ ફરીને આવો તો ચાલે, પણ ફરીને આવી શકાય એમ નથી. કેમ? એ અંતર આની કરતા ઓછું મળે તેમ નથી. ચલો આ દોર્યું તો આ આર, આ આર. અગેન પાછો આ પાયથાગોરસ જુઓ તો આર આર, તો આ શું આવ્યું? √2r.
તો એનું સ્થાનાંતર એટલે એડી ને એડી કેટલો આવ્યો √2r. કેટલો આવ્યો બેટા √2r. તો પથ લંબાઈ 3πr/2 અને સ્થાનાંતર √2r. એટલે કે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર equal to 3πr/2 into √2r. Again r ભમ 3π/2√2. ઓકે, આ બસ ટૂંકમાં તમને ખબર પડી કે સાહેબ સ્થાનાંતર ને પથ લંબાઈના પ્રશ્નો ચાહે નીટ હોય કે JEE હોય કે ગુજસેટ હોય, ભૂમિતિ જ છે. અમને વર્તુળના જેમ આવ્યા એમ ત્રિકોણે પૂછાય, ચતુષ્કોણે પૂછાય, અરે સમઘને પૂછાય. તમે આપણી વર્કશીટ સોલ્વ કરશો તેમાં દરેક ભૂમિતિને લગતા સ્થાનાંતર પથ લંબાઈના પ્રશ્નો છે જ. પણ બધામાં કન્સેપ્ટ આટલો જ છે, સ્થાનાંતર માટે પથ લંબાઈ માટે આખા રસ્તાની લંબાઈ માપવાની અને સ્થાનાંતર માટે પહેલું અને છેલ્લા બિંદુ વચ્ચેનું નાનામાં નાનો રેખાખંડ હોય એ શોધીને એને માપી લેવાનો. ઓકે, પ્રેક્ટિસ કરજો. એમાં જે ડાઉટ હશે એ પછી આપણે ડાઉટ સેશનમાં લઈશું એટલે તમને ક્લિયર થઈ જશે આ મુદ્દો. આ હતું તમારું સ્થાનાંતર અને પથ લંબાઈ એક પરિમાણમાં. એમાં એક મુદ્દો હવે મૂકી દઉં કે આ બંનેના એકમ શું થશે કે સાહેબ આફ્ટર ઓલ એ બંને લંબાઈ જ છે, તો એને એકમ થશે મીટર. અને પારિમાણિક સૂત્ર જે તમે ચેપ્ટર 2માં હમણાં તાજું જ ભણ્યા હશે, ન ભણ્યા હોય એનો વિડીયો જોઈ લેજો. પારિમાણિક સૂત્ર આવશે એનું m0 L1 T0. હવે જો આ કદાચ હાલ પૂરતું બહુ યાદ ના રહે ને તો બહુ ટેન્શન ન લેતા, આની જેમ જેમ પ્રેક્ટિસ થશે ને એટલે આ બહુ સરળ છે. ઘણા તો આમાં જ એટલા બધા ટેન્શનમાં આવી જાય ને કે આ બધું ભૂલી જાય. એટલે ભાઈ આપણે જાણ્યા છીએ, આપણે જમણવાનું ટેન્શન કરવાનું, કન્યાએ કયા કપડાં પહેર્યા છે ને વરરાજાએ કયા કપડાં પહેર્યા છે એ કૂટશે. એમ આનું હાલ પૂરતું બહુ ટેન્શન નહીં લેવાનું. આપણું જમવાનું આ છે, આ જમવાનું જ છે, પણ આ એવો મુખવાસ છે કે આગળ જશે એમ ઓટોમેટિક આવડી જશે. બરાબર. તો એકમ બેવના કયા છે મીટર અથવા CGS લો તો સેન્ટીમીટર અને પારિમાણિક સૂત્ર m0 L1 T0. ઓકે, તો આ તો તમારું સ્થાનાંતર અને પથ લંબાઈ. એ પછીનો મુદ્દો આપણે જોઈશું ઝડપ અને વેગ, પણ એ ચર્ચા આપણે સેકન્ડ પાર્ટમાં લઈશું.